વેલકમ ફ્રેન્ડ્સ, વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જે મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરે, ચેનલને સબસ્ક્રાઇબ કરે, વિડીયોને લાઇક કરે અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરે. હવે આજના આ વિડીયોની અંદર માહિતી આપવાની છે કે જે અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાનું હતું એના વિશે વિશેષ માહિતી તમારા માટે લઈને આવ્યો છું. એટલે મિત્રો, વિડીયો છે તે લાસ્ટ સુધી જોવાનો રહેશે. અને વિડીયોની અંદર હવે વાત કરીએ તો જે એક અરબી સમુદ્રની અંદર વાવાઝોડું બનવાનું છે, એ વાવાઝોડું હજી પણ 22 તારીખ થઈ ગઈ હતી, પણ હજી પણ આ વાવાઝોડું બનવાનું છે કે નથી બનવાનું હજી પણ કન્ફર્મ નથી થઈ શકતું. કારણ કે આ જે સિસ્ટમ છે હજી પણ હલનચલન કરી રહી છે, પણ હજી પણ આ સિસ્ટમ વાવાઝોડું બનશે કે નહીં એ હજી પણ બહુ મોટું કન્ફ્યુઝનમાં છે કે આ વાવાઝોડું બનવાનું છે કે નથી બનવાનું. ન્યૂઝ ચેનલ વાળા ભલે બતાવી દેતા હોય કે વાવાઝોડું બનવાનું છે, વાવાઝોડું આ દિશામાં ચાલવાનું છે અને આ વાવાઝોડું બનશે તેને આ નામ આપવામાં આવશે, ન્યૂઝ ચેનલ વાળા બતાવી દેતા હોય છે. પણ મારા મતલબે એટલે કે અમારા મતલબે જે અમે જાણીએ છીએ મુજબ અમે કહીએ છીએ કે આ વાવાઝોડું બનવાનું છે કે નથી બનવાનું હજી પણ કન્ફ્યુઝનમાં છીએ અમે કે વાવાઝોડું બનશે કે નહીં બને. આ પહેલું વાવાઝોડું એવું બન્યું છે કે કન્ફ્યુઝનમાં હજી પણ આ વાવાઝોડું જોવા મળી રહ્યું છે કે આ વાવાઝોડું બનશે કે નહીં બને. કારણ કે એનું એ છે કે આ વાવાઝોડું જે છે હજી પણ મૂવમેન્ટ કરી રહ્યું છે અને દક્ષિણ તરફ મૂવમેન્ટ કરી રહ્યું છે, પણ બહુ ધીમી ગતિ મૂવમેન્ટ કરી રહ્યું છે. અને આ વાવાઝોડું અત્યારે હાલ જે એક્ટિવ છે તે અને સિસ્ટમ એક્ટિવ છે, તે સિસ્ટમ જે એક્ટિવ છે તે મુંબઈની આસપાસના એરિયાની અંદર એક્ટિવ છે, જે તમને એપ્લિકેશનના માધ્યમથી દેખાતું હોય છે. પણ હવે જે સાયક્લોન એક્ટિવ થયું છે, એ સાયક્લોન ધીમી ગતિ એક્ટિવ થયું છે. એ સાયક્લોન જે એક્ટિવ થયું છે તે ગોવા કર્ણાટક એટલે કે કોકણનો જે દરિયા કિનારો કહી શકાય તેના દક્ષિણ બાજુ એક્ટિવ થયેલું છે સાયક્લોન. એટલે એકદમ નજીક થઈને નીકળવાનું છે અને આ નજીક થઈને નીકળશે અને જે સિસ્ટમ સક્રિય થઈ છે, લો પ્રેશર સિસ્ટમ, હવે આ બે વસ્તુ ભેગી થશે અને આ ક્રાઇટેરિયા પૂરો થશે તો જ વાવાઝોડું બનશે. પણ હજી પણ આ બંને વસ્તુ ધીમી ચાલી રહી છે. અનુકૂળ વાતાવરણ તો મળી જ રહ્યું છે, એમાં નો ડાઉટ, પણ હજી પણ આ સિસ્ટમ હજી વાવાઝોડામાં પરિવર્તિત થશે કે નહીં થાય એ આપણે કાલના હજી પણ રાહ જોવી પડશે. હજી પણ 24 થી 48 કલાક રાહ જોવી પડશે વાવાઝોડું બનશે કે નહીં બને. હા, એટલું ચોક્કસથી છે વાવાઝોડું બનશે કે નહીં બને. વરસાદ 100% થશે, કારણ કે જે મુંબઈ મહારાષ્ટ્ર નજીક જે સિસ્ટમ બની છે ખૂબ જ મજબૂત સિસ્ટમ છે. એમાં જો વાવાઝોડું બન્યું તો આ સિસ્ટમ હાથે વાવાઝોડું આવશે તો મેક્સિમમ પવનની સ્પીડ 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની હશે. આવું અમારું અનુમાન છે, મતલબ એમ બરાબર છે. એટલે આ જે વાવાઝોડું બનવાનું છે એ હજી પણ 2 દિવસનો સમયગાળો લાગશે એવું અમને લાગી રહ્યું છે. અલગ અલગ મોડેલો અલગ અલગ માહિતી દર્શાવી રહ્યા છે. તેમાં જીએફએસ મોડેલ હોય, આઈસીઓએન મોડેલ હોય, વેધરમાં વિન્ડી એન્ડ રેડાર મોડેલ હોય, પછી ગમે તે બીજી એપ્લિકેશન હોય, ઓનલાઈનના મારફતે હોય કે હવામાન વિભાગના મારફતે હોય, બધામાં અલગ અલગ વસ્તુઓ અલગ અલગ દેખાઈ રહ્યું છે. અત્યારે હાલ હજી પણ કોઈ ફાઇનલ નથી થઈ શકતું કે વાવાઝોડું બનશે કે નહીં બને. મિત્રો, આજના વિડીયોની અંદર ફક્ત વાવાઝોડું બનશે કે નહીં બને આની જ માહિતી આપવાની હતી, બીજી કોઈ માહિતી હતી નહીં. પણ વાવાઝોડું નહીં બને તોય વરસાદ તો આવશે જ, એની પણ મેં માહિતી આપી દીધી છે. પહેલા આપણે જે જૂના વિડીયો જોતા હશે મિત્રો, એમને ખબર હશે કે જૂના વિડીયોમાં મેં માહિતી આપી છે કઈ જગ્યાએ કેટલો વરસાદ પડવાનો છે. મિત્રો, આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું. ચેનલ પર નવા હો ચેનલ સબસ્ક્રાઇબ કરે, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરો.